ફોર કમિંગ. મંગળવાર છે, સાંજ છે અને સ્પેશિયલી લગ્નની સિઝન છે, એમાં તમે તમારો ટાઈમ કાઢીને આવ્યા છો, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આ વસ્તુ બતાવે છે કે તમારો પ્રેમ કેટલો વધી રહ્યો છે ગુજરાતી સિનેમા પ્રત્યે. લાલો ફિલ્મ છે જેને 100 કરોડ ક્રોસ કર્યા છે. સેમ એક મહિના પહેલા ચણિયા ટોળી પણ આવી હતી અને એની વચ્ચે હવે આવા દે જેવી ફિલ્મ આવી છે જેમાં ખચાખચ થિયેટર ભરેલું છે. અને મુંબઈમાં, અમદાવાદમાં સફળ પ્રીમિયર બાદ આપણે વિજાપુરમાં પણ તમે એનો પ્રેમ દર્શાવી રહ્યા છો. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. એક ફિલ્મ હોય છે જેને બનતા ઘણી બધી વાર લાગતી હોય છે. અહીંયા ઘણા બધા સિનિયર સિટીઝન્સ છે, તો એક ઉદાહરણ આપવું છે કે લગ્ન કરવા કરતાં વધારે લગ્ન કરાવવા કાઠા છે. તો ફિલ્મ જોવા કરતાં વધારે ફિલ્મ બનાવી કાઢી છે, જેમાં 50 થી 100, 150, 200 લોકોની ટીમ હોય છે અને એમાં એક્ટર્સનું યોગદાન, ક્રૂ મેમ્બર્સનું યોગદાન ને બધાનું ભેગું થઈને એક ફિલ્મ બને છે જેમાં તમે એ ફિલ્મને માણો છો. તો થેન્ક યુ સો મચ દરેક ક્રૂ મેમ્બર દ્વારા, મારા, પરીક્ષિત, કુંપલ બધાના તરફથી થેન્ક યુ સો મચ. વાળ કપાઈ નાખ્યો. યસ એન્ડ સ્ટાર ઓફ ધ ડે. હવે છે ને પરીક્ષિતને એવું લાગવું જોઈએ કે હું ખોટી જગ્યાએ આવી ગયો. એટલું મોટેથી આપણે હૂટિંગ કરવાનું છે. બિલકુલ. સો પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર એન્ડ પ્લીઝ વેલકમ કુંપલ પટેલ. So now I want them both to say something અને please ground is all yours. યસ, બહુ જ આનંદ થઈ રહ્યો છે મને. તમને બધાને જોઈને ખબર જ નથી પડી રહી. ના ચાલશે કરું છું. બધા મારા લોકો દેખાઈ રહ્યા છે એટલે બહુ જ ખુશી મહેસૂસ થઈ રહી છે કે જે વસ્તુ હું કરવા નીકળી હતી એ સપનાઓ આજે પૂરા થઈ રહ્યા છે મારા માટે. જ્યારે હું ઘરેથી નીકળી હતી ત્યારે એમ વિચારીને જ નીકળી હતી કે મારા વતનમાં હું જઈ રહી છું, મારા લોકોને મળવા જઈ રહી છું. એટલે જ્યારે અંદરથી આપણને એવું ફીલ થતું હોય કે આ બધા જ લોકો મારા છે, એટલે એટલી અંદરથી ખુશી ફીલ થતી હોય છે કે વાહ. એવરી ટાઈમ ક્યાંક બીજે કોઈકને મળવા જવાનું હોય છે ત્યારે એમ થતું હોય છે કે કેવા લોકો હશે, આપણી બોલી એ લોકોને સમજી શકાશે કે નહીં. પણ અહીંયા તો આપણું વિજાપુર કે જ્યાં આપણો જન્મ થયો છે, જ્યાંથી આપણે સપના જોયા છે અને જે સપનાઓ લઈને હું આજે મુંબઈ પહોંચી છું. અને આ ફિલ્મ ગાંગાની પ્રોડક્શન હાઉસ કે જેમાં મને કામ કરવાની બહુ જ ઈચ્છા હતી. 7 વર્ષથી મેં આ સપના જોયા હતા કે આ પ્રોડક્શન હાઉસમાં મારે કામ કરવું છે. અને આ સપના પૂરા થતાં મને 8 વર્ષ લાગી ગયા. એટલે હિન્દીમાં તો મેં ઘણી એવી એડ્સમાં કામ કર્યું છે, પણ ગુજરાતીમાં આ ફર્સ્ટ મારી ગુજરાતી ફિલ્મ છે. એટલે બહુ જ ખુશી પણ ફીલ થઈ રહી છે, ગર્વ પણ ફીલ થઈ રહ્યું છે કે તમે લોકો આટલો સરસ સપોર્ટ કરી રહ્યા છો. મને આ જ છે કે ડે 1 જ્યારે મારી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું હતું એ દિવસે જો મને સૌથી વધારે કોઈ જગ્યા પરથી રિસ્પોન્સ મળ્યો હોય તો એ છે આપણું વિજાપુર. મારી આખી ટીમ છે ફિલ્મની, ટીમના બધા લોકો કહી રહ્યા હતા કે વાહ, વિજાપુરના લોકો આટલો સરસ રિસ્પોન્સ. એટલે અમે લોકો ગાડીમાં આવતા હતા અને હું એ જ વાત કરી રહી હતી કે વિજાપુરના લોકો છે ને બહુ જ માયાળુ છે કે તમે એકવાર એમની સાથે ભળી જાઓ ને તો મજા કરાવી દે. એટલે સેકન્ડરી સ્કૂલમાંથી હું ભણી છું અને આજે હું આ લેવલ પર પહોંચી છું. એટલે પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે અહીંયા બધા જ સાહેબો અને બહેનો બેઠા છે જેમને મને ભણાવી છે અને આજે અહીંયા હું પહોંચી છું. પ્લસ મને મારા ફેમિલીવાળાઓએ બહુ જ સપોર્ટ કર્યો છે. જો મારું ફેમિલી આજે ના હોત. અરે સર, કેમ છો સર? થેન્ક યુ સો મચ. એટલા સારા સંસ્કારો સાથે સિંચન કર્યું છે, એનામાં એટલી બધી ઉમદા શક્તિઓ પડેલી છે. એ શક્તિઓ આજે અહીંયા એણે આવવાની મૂવીમાં પ્રસ્તુત કરી છે.
આપણી સાથે છે બીજાપુર ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા, જેઓ ફિલ્મ જોવા આવ્યા હતા. સાહેબ, સૌ પ્રથમ તો કેવું કે ફિલ્મ કેવી રહી આજે? વિજાપુર ખાતે વિજાપુરની દીકરી જેમાં અભિનેત્રી છે કુંપલ પટેલ અને નેતા અભિનેતા તરીકે સુરેન્દ્રનગરથી પરિચિત છે. આ બાબત ફિલ્મવાળું અને મિક્સ પ્રકારની ફિલ્મવાળું અને અભિનય પણ સારો. આપણી આજે અભિનેત્રી જે કુંપલ પટેલ વિજાપુરની છે, તેમના માટે શું કહેશો? કુંપલ પટેલ વિજાપુરની છે, વિજાપુરમાં અભ્યાસ કર્યો છે, વિજાપુરની વતની છે અને વિજાપુરના લોકો પણ ઉત્સાહ છે. એ પણ વિજાપુરની સંસ્થાને ઉત્સાહ છે, ખૂબ આગળ વધે એવા છે.